વિશ્વવિખ્યાત નવલિકાકાર ધૂમકેતુની એક નવલિકા લઈને આજે ઉપસ્થિત થયો છું. વિસ્મય વાર્તા પત્રના શ્રોતાઓ અને પ્રેક્ષકોનું હાર્દિક અભિવાદન છે, સ્વાગત છે. વાર્તા છે જુમો ભીસ્તી. વાર્તા સામાન્ય સંજોગોને કરતાં થોડી લાંબી છે, એટલે એને બે ભાગમાં સમાવેશ કરવા પ્રયત્ન કર્યો છે, પણ આપની રસક ક્ષતિ નહીં થાય એની બરાબર કાળજી રાખવામાં આવી છે. માનવી અને પશુ વચ્ચેના સંબંધોની તાણાવાણા વણતી આ સરસ મજાની નવલિકા આપની સમક્ષ સાદર. જુમો ભીસ્તી. આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી રહેતા. જૂની ખખડધજ આંબલી આ 3 મકાનોને ઢાંકતી, ચારે તરફ ગટરની દુર્ગંધ વચૂટતી અને ધૂળના ગોટે ગોટા ઉડતા. પતરાના, પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી. અંદર એક ફાટેલ તૂટેલ સાદડી ઉપર જુમો ભીસ્તી આમ પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય. જુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા છાયા જોઈ લીધા હતા. જન્મ્યો ત્યારે શ્રીમંત મા બાપને ઘેર એક હાથમાંથી બીજા હાથમાં ફરતો રહેતો. હજુ એને બરાબર સાંભળતું હશે કે 10 વર્ષનો થયો ત્યારે હાથી ઉપર બેસાડીને એને લગ્ન કરવા લઈ ગયેલા, અને એ વખતે શોખ ખાતર એક પાડો પાળેલો. આજે અનેક રંગો જોયા પછી બંને જણા, વેણુ એટલે જુમાનો પાડો અને જુમો, હવે સાથે રહેતા. આ વેણુ નામ જરા વિચિત્ર હતું, પણ જ્યારે પૈસાની છોડ આંગળે ઉઠતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા. એમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રએ પાડાનું આવણું કુમળું વેણુ એવું નામ રાખેલું, અને પછી તો ચાલ્યો. જુમો લક્ષાધિપતિ હતો, એ ભિખારી બની ગયો. પછી ચડ્યો, પાછો પડ્યો, અને આજે છેવટે આ 3 તૂટેલા ઝૂંપડામાં પોતાનો બધો સામાન સચવાય અને એ રીતે રહેતો હતો. એકમાં વેણુ બંધાતો, બેની વચ્ચે એક બારણું હતું, એમાંથી શેઠ અને નોકર આખો દિવસ એકબીજાને જોયા કરતા. ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું. અનેક મિત્રો આવ્યા ગયા, મયા ટયા, પણ જુમો અને વેણુ બાળપણથી મિત્રો જ રહ્યા અને આજ સુધી ચાલુ રહ્યા. આજ સુધી હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મસ્ક ભરીને જુમો સવારના પોરમાં 5 વાગ્યામાં નીકળતો. વેણુની ધીમી આમ ઘંટડી વાગતી હોય અને પાછળ જુમો એકાદ ગઝલ ને ગીત લલકારતો આમ ચાલ્યો જતો હોય. બારણે બારણે બધાને પાણી ભરી દીધા પછી શેઠ અને નોકર બંને પાછા ફરતા. જુમો 1 પૈસાનું ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી અને પોતાના માટે શાક માટે એવું બધું બધ ભરીને ગદબ લેતો, અને વેણુ પાછળ ખાતો ખાતો ચાલ્યો આવતો. આ બધું પાડા માટે લીધું હોય. બસ હંમેશની આ ખરીદી. આ જીવનને આટલું જ કામ કરવાનું, આથી વધુ ક્યારે કરવાનું નહીં. કોઈ વધુ કામ આપે તો લેવું નહીં. ઘરાકો એમાંથી ઘટે તો બીજા ઘરાકને લેવાના નહીં. કોઈ બીજા નવા ઘરાકને આવવા દેવાના નહીં. બપોરથી લઈને સાંજ સુધી જુમો હોકો ગગડાવ્યા કરતો, અને તેના સંગીતમાં લીન હોય એમ પેલો પાડો પણ માખી ઉડાડતો, આમ કાન ફફડાવતો આંખો મીચીને ઊભો હોય અને જાગતો જાગતો સૂતો હોય. શેઠ અને નોકર બપોરથી સાંજ સુધી સામ સામે એકબીજાને નિહાળ્યા કરતા. છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈને પાછા આવતા. વખતે સવારે કામ થોડુંક ઓછું હોય તો સવારે પણ નીકળી પડતા. એક દિવસ બરાબર સવારે 5 વાગ્યે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. જુમાને વિચાર હતો કે આ પાડો થોડુંક બહારનું કંઈક ચરે ને તો સારું, પણ વેણુને એમ લઈ ગયું કે બહાર ખાવા કરતાં ફરવું એ ગૃહસ્થાઈના લક્ષણ નહીં. એટલે જુમો ખવડાવવાનું કરે અને પાડો રણકી નામ ગઈને ઊભો રહી જાય. ના, હું નહીં ખાઉં,
એમ સ્પષ્ટ સંભળાવી દે. અંતે જુમો થઈ ગયો. હા ચાલ ત્યારે ઘેર જઈને ખાજે. આજે તને પણ લાડ કરવાની ટેવ પડી ગઈ છે. અને વિજય થયો એમ પાડો આમ આનંદમાં થોડોક રેડક્યો, પોતાના પૂંછડાને આમ બરડા ઉપર અમકીને આમ પછાડ્યું ને જુમાની સામે જોઈ કાન ફફડાવીને રણક કરતો હોય તો ચાલવા લઈ ગયો. આમ જીતના આનંદમાં થોડોક પેલા દોડ્યો ખરો. એ જો હવે પાછો વળાવું કે દોડવાનું કે? જુમાએ મોટાથી ઠપકાની બૂમ પાડી, પણ તે પહેલાં તો વેણુ આમ રસ્તા ઉપર ચડી ગયો હતો. રસ્તાની આડે એક રેલવેની સડક આવતી હતી. જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ એ રેલના પાટાની વચ્ચે આવી ગયો. પગને કાઢવાને ખૂબ પ્રયત્ન કર્યો, પણ ફોગટ તે ધબધીને નીચે બેસી ગયો અને જેમ જેમ પગ પાટવા પ્રયત્ન કરતો ગયો તેમ તેમ વધારે ને વધારેમાં ભરાતો ગયો. જુમો પાછળ એકદમ દોડી અને શ્વાસ પહેરાવ્યો. હવે શું થયું હોય આપણે બીજા ભાગમાં જોશું. અસ્તુ, આભાર. અમારી સાથે જોડાયેલા રહેજો અને આપના પ્રતિભાવ ચોક્કસ આપજો.